ગોડાદરા પોલીસે જુગારના અડ્ડા પર રેડ કરી 21 લોકોની ધરપકડ કરી છે। રેડ દરમિયાન ત્યાં હાજર રહેલા 21 શખ્સ નાસભાગ કરે તે પહેલા જ પોલીસે તેમને કોર્ડન કરી લીધા હતા। આ જુગારધામમાં મજૂરી કરવાથી લઈને વેપારીઓ અને ડ્રાઇવિંગ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા શખ્સ પણ સામેલ હતા। પોલીસે ઘટના સ્થળેથી લાખોની રોકડ અને વાહનો સહિત કુલ 7.74 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી અંગઝડતીમાં 1,29,850 અને દાવ ઉપરથી 29,350 મળી કુલ રૂપિયા 1,59,200ની રોકડ રકમ કબજે કરી છે। આ ઉપરાંત ગુનામાં વપરાયેલા 19 મોબાઈલ ફોન અને 6 વાહનો કિંમત રૂપિયા 4,20,000 પણ જપ્ત કરવામાં આવ્યા છે। આમ કુલ 7,74,200ની મત્તા સાથે પોલીસે જુગારધામનો પર્દાફાશ કર્યો છે। ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી મોટાભાગના શખ્સો મજૂરી અથવા નાના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આરોપી નંબર 1 અનિલ દિનકર સાઠે છે, જે પાણીના બોર બનાવવાનો ધંધો કરે છે। આરોપી નંબર 2 મહેન્દ્ર પ્રહલાદ પાટીલ અને આરોપી નંબર 18 જયવંત બેન્દ્રે હાલ કોઈ વ્યવસાય કરતા નથી અને બેકાર છે। આરોપી નંબર 3 વિજય પટેલ સંચા ખાતામાં કામ કરે છે, જ્યારે આરોપી નંબર 4 ઈશ્વર પ્રજાપતિ, આરોપી નંબર 5 નીતિન પાટીલ અને આરોપી નંબર 17 ગંગરુભાઈ મુદુલી વેપારના ધંધા સાથે જોડાયેલા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।